ધોરાજી નગરપાલિકાના સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ મંજૂર કરાયેલા ₹5.38 કરોડના સીસી રોડના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ ઉઠી। સપ્તાર અને સંજયનગર જેવા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની રેતી કપચી વાપરવામાં આવી રહી છે। ટેન્ડરની શરત મુજબ M200 ગ્રેડનું કોન્ક્રીટ વાપરવું ફરજિયાત છે, પરંતુ સ્થળ પર માત્ર રેતી અને માટીના મિશ્રણથી વેટ ઉતારવામાં આવ્યું હોવાનું નજરે પડે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્લમ વિસ્તાર હોવાથી કોન્ટ્રાક્ટર મનમાની કરી રહ્યા છે। જાગૃત નાગરિકોએ તાત્કાલિક ધોરણે પેમેન્ટ અટકાવવા, તટસ્થ એજન્સી દ્વારા મટીરીયલ ટેસ્ટિંગ કરાવવા અને કસૂરવાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે। કરોડનું આ કામ કોઈ એજન્સીને આપેલું છે। એ કોન્ટ્રાક્ટરો દ્વારા રેતી, કાંકરી અને સિમેન્ટમાં ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ધ્યાન દોરાવવું જોઈએ। કોઈ એજન્સી હોય તેમની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એમના બિલ એમને અટકાવી દેવા જોઈએ।